નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અરબ સાગરમાં હજુ પણ ડિપ્રેશન સક્રિય છે. ગુજરાતથી અંદાજે 500 કિલોમીટર દૂર છે ડિપ્રેશન અને 7 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે ડિપ્રેશન. મધ્ય દરિયે ડિપ્રેશનની દિશા ફંટાઈ છે અને હવે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ જોવા મળી રહી છે. 24 કલાક આ જ દિશામાં રહી શકે છે ગતિ. તો બંગાળની ખાડીમાં સર્જાશે ગંભીર વાવાઝોડું. સોમવારે સર્જાશે વાવાઝોડું. મંગળવારે ગંભીર રૂપ ધારણ કરશે આ વાવાઝોડું. બંગાળની ખાડીમાં મોન્થા વાવાઝોડું બનશે. 100 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. તો ગુજરાતથી અંદાજે 500 કિલોમીટર દૂર આ ડિપ્રેશન છે જે હજુ પણ સક્રિય છે અને મધ્ય દરિયે ડિપ્રેશનની દિશા ફંટાઈ છે. હવે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ વધી ગઈ છે અને જેના કારણે 24 કલાક આ જ દિશામાં રહી શકે છે ગતિ. તો અરબ સાગરમાં હજુ પણ ડિપ્રેશન સક્રિય છે. તો દરિયાકાંઠા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય હોવાથી 7 કિલોમીટરની ઝડપથી તે આગળ વધી રહ્યું છે. તો ગઈકાલે 700 કિલોમીટર દૂર હતું, હવે 500 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું. તો હવે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. 24 કલાક આ જ રીતે આ જ દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદ તે દિશા ફરી પાછી ગુજરાત તરફ થવાની છે અને તેનો મતલબ એ છે કે જેમ જેમ તે ગુજરાતની નજીક આવશે તેમ તેમ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે ભલે 700 કિલોમીટર દૂર હતું ગુજરાતથી, તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો ક્યાંક ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાવડ જોવા મળ્યા હતા. તો તેનો મતલબ એ છે કે ભલે સેંકડો કિલોમીટર દૂર આ ડિપ્રેશન હોય, પરંતુ તેની અસર દરિયાકાંઠા વિસ્તારોની નજીકના જે પણ વિસ્તારો છે ત્યાં થઈ શકે છે. એટલું જ નહીં, તેની અસર છેક ઉત્તર ગુજરાત તરફ પણ જોવા મળી હતી. તો અલગ અલગ વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. જેમ જેમ તે ગુજરાત મહારાષ્ટ્રની નજીક આવશે તેમ તેમ તેની અસર વધુ ભારે થઈ શકે છે અને માટે જ હવામાન વિભાગ આગાહીકારો પણ આગાહી કરી રહ્યા છે કે રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. મોટાભાગના જે વિસ્તારો છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રવિવાર અને સોમવાર આ 2 દિવસ હજુ પણ ભારે રહેવાના છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પણ અલગ અલગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. તો મધ્ય દરિયે ડિપ્રેશનની દિશા ફંટાઈ ગઈ છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ તે આગળ વધી રહ્યું છે. 7 કિલોમીટરની ઝડપથી તે આગળ વધી રહ્યું છે. ડિપ્રેશનની દિશા ફંટાઈ છે, પરંતુ ત્યારબાદ ફરી તે એક ચક્રાઓ મારી વળાંક લઈને ગુજરાત તરફ આવશે. એટલે મહારાષ્ટ્ર તરફથી થઈ અને ગુજરાત તરફ તેની દિશા આવવાની છે. એ પ્રકારે તે આગળ વધી રહ્યું છે. હાલ જો જોઈએ તો 500 કિલોમીટર દૂર છે ગુજરાતથી. તેનું ડિસ્ટન્સ 500 કિલોમીટર દૂર છે અને જેના કારણે હાલ રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે અને હવે જેમ જેમ તે નજીક આવશે તેમ વરસાદ રૂપે અસર પણ રાજ્યમાં જોવા મળશે. અરબ સાગરમાં હજુ પણ ડિપ્રેશન સક્રિય છે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી અમાર બખાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને દરિયાકાંઠા વિસ્તારથી તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. દરિયામાં કઈ રીતે અમાર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, કારણ કે હાલ આ ડિપ્રેશન હજુ પણ ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે. ચોક્કસ સંધ્યા, ડિપ્રેશન ગુજરાતથી દૂર છે, પરંતુ ગુજરાતના જે દરિયા કિનારાઓ છે ત્યાં હાલ કરંટ જોવા મળી રહ્યું છે. હું માંગરોળના દરિયા કિનારે છું ને આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ માંગરોળનું બંદર છે કે ત્યાં હાલ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તમામ જે બોટો દરિયામાં ગઈ છે માછીમારી ન કરવાની સૂચના અપાઈ છે અને તમામ જે માછીમારો છે તેને પરત બોલાવી લેવામાં આવ્યા છે. ગઈકાલથી 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 15 થી 20 ફૂટ ઊંચા મોજા છે તે હાલ ઉછળી રહ્યા છે ને સીધા જે દ્રશ્યો જોઈ શકો છો. અને બંદર પર પોલીસ બંદોબસ્ત છે, તો બીજી તરફ જે તંત્ર છે સ્થાનિક તેમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જે રીતે અહીં જે જેટી છે તેનાથી આ જે મોજા છે તે ટકરાઈ રહ્યા છે. 15 થી 20 ફૂટ ઊંચા મોજા છે અને હાલ જે વાતાવરણ છે તેમાં પણ અહીંયા બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે માછીમારો છે તેને આ જે ચાલુ સિઝનમાં 7મી વાર પરત દરિયામાંથી ફરવું પડ્યું છે.
એટલે ચોક્કસથી માછીમારો માટે એક ચિંતાનો વિષય છે। પરંતુ હાલ જે રીતે જે માવઠાની જે શક્યતા છે અને જેના કારણે હવે આ દરિયાની અંદર જે સ્થિતિ છે તે વધી રહી છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો દરિયાકાંઠા વિસ્તારોમાં અત્યારે દરિયો ડોલી રહ્યો છે, ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ ગયા છે, 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। તો પાટણમાં ફરી અસામાજિક તત્વો બન્યા છે બેફામ, રીલ બનાવવા શ્રમિકને માર્યો માર। તો પાટણના સરદારપુરા ગામ નજીકની આ ઘટના છે। 4 શખ્સોએ લોખંડના પંચ અને લાકડાથી માર્યો છે માર। શ્રમિકને શરીરના ભાગે પહોંચી છે ગંભીર ઈજા। શ્રમિકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું। અશરફ આપણી સાથે જોડાઈ ગયા છે। જી અશરફ, એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોમાં કેટલાક લોકો એક વ્યક્તિને મારી રહ્યા છે। બિલકુલ સંધ્યા, વિડીયો છે રાધનપુરના સરદારપુરા ગામનો। વિડીયો જોતા સ્પષ્ટ કહી શકીએ કે ક્યાંક અસામાજિક તત્વોને કાયદાનો ક્યાંક ડર ના રહે તે રીતે નિર્દોષ શ્રમિકને ક્યાંક ઢોરમાર મારવામાં આવે છે। 4 ઇસમો દ્વારા શ્રમિકને ગરદા પાટો તેમજ તેમના હાથમાં જે ઝોકા જેવો છે તેનાથી મારીને ગંભીર રીતે ઈજાઓ પહોંચવામાં આવે છે। મહત્વની વાત છે કે ત્યારબાદ ઈજાગ્રસ્ત શ્રમિકના ભાઈઓ રાધનપુર પોલીસ મથકે 4 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે। પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે કોઈ પણ વાંક ગુના વગર શ્રમિક પોતાનું કામ કરી હતો તે સમયે 4 અજાણ્યા ઈસમો મારવાનો માત્ર એટલું જ કારણ દર્શાવે છે કે વિડીયો બનાવે છે। એટલે કે ક્યાંક ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે એક શ્રમિકને, નિર્દોષ શ્રમિકને ઢોરમાર મારવામાં આવે છે। એટલે ચોક્કસ કહીએ કે રાધનપુર પોલીસને ત્યાં અસામાજિક તત્વોને ડર ના હોય તે રીતે ખુલ્લેઆમ આ રીતે નિર્દોષ શ્રમિકને મારતો મારે છે, પરંતુ માર્યા બાદ વિડીયો બનાવીને ક્યાંક સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરવામાં આવે છે। પરંતુ ચોક્કસ કહીશ હાલ 4 ઇસમો સામે, અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે અને પોલીસે ફરિયાદ આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે। સંજય જી આપનો આભાર। અને હવે વાત કરીશું ગોવા જેવી રેવ પાર્ટીની। અમદાવાદના બોપલમાં રેવ પાર્ટી પર દરોડા, પોલીસે દરોડા પાડીને નબીરાઓની કરી છે ધરપકડ। ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની ધરપકડ કરાઈ છે। દારૂ સહિતની વસ્તુઓ પોલીસે કબજે કરી છે। શિલજના ઝેફાયર ફાર્મ પર બોપલ પોલીસે પાડ્યા હતા દરોડા અને રેવ પાર્ટીના 15થી વધુ નબીરાઓની ધરપકડ કરાઈ છે। તેઓને ઝડપી લેવાયા છે। 15માંથી 5 યુવતીઓ પણ છે। તો ભારતમાં અભ્યાસ માટે વિદેશથી આવેલા નાગરિકો તેમાં સામેલ હોવાની માહિતી છે। કેન્યા, આફ્રિકાથી ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓ આ પાર્ટીમાં હતા। તમામને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા છે। તો ફાર્મ હાઉસ મિલન પટેલ ફાર્મ હાઉસના માલિક છે અને તેમની ધરપકડ કરાઈ છે। તો પાર્ટીનું ગ્રાન્ડ આયોજન કરાયું હતું, પાસ પણ આપવામાં આવ્યા હતા। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે અને ગૌતમ પાસે જઈએ અને તેમની પાસેથી જ માહિતી મેળવીશું। જી ગૌતમ, આપ એ ફાર્મ ઉપર ગયા, ગ્રાઉન્ડ ઝીરો પર ગયા અને અત્યારે પણ આપ ત્યાં જ છો। માલિક જે છે ફાર્મના, તેમની અત્યારે અટકાયત કરી લેવાય છે અને તેમની પણ પૂછપરછ ચાલી રહી છે। વધુ શું અપડેટ સામે આવ્યું છે? દરેક ટેબલની નીચેથી લગભગ જી બિલકુલ, અત્યારે હાલ અમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કે જ્યાં પાર્ટીનું આયોજિત કરવામાં આવી હતી ત્યાં અમે પહોંચ્યા છીએ અને ત્યાંના સીધા દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે। મહત્વનું એ છે કે મોટી રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં પાસીસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। લોકો અહીંયા આવે અને તેઓ શરાબ, શબાબ અને કબાબની મજા માણે તે પ્રકારની પણ વ્યવસ્થા હતી। અને આ ઉપરાંત કેફી પદાર્થોની વાત કરીએ તો કેફી પદાર્થનો હિસ્સો જે છે તે પણ મળી રહ્યો છે। અહીંયા હુક્કાના દ્રશ્યો તમે જોવા મળી રહ્યા છે અને હુક્કાની અંદર જે પ્રકારે ગાંજાનું સેવન થતું હોય છે તેની પડીકીઓ અત્યારે હાલ અમને હાથ લાગી છે। અહીંયા રિપોર્ટિંગ કરતા હતા, તમામ ટેબલ ઉપર અમે જોતા હતા ત્યારે આ પ્રકારની વસ્તુઓ જે છે તે હાથ લાગી છે। સાફ રીતે દર્શાવે છે કે આ માદક પદાર્થો જે છે તેનું સેવન કરવું પ્રતિબંધિત હોય છે અને તે પદાર્થો જે છે તે અહીંથી જોવા મળી રહ્યા છે। આ ગરબા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રકારના આફ્રો ડાન્સ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તમે જોઈ રહ્યા છો કે શબાબ પણ છે, શરાબ પણ છે। આ પ્રકારના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેમાં હવે વધુ એક માદક પદાર્થ જે છે તે હાથ લાગ્યો છે અને આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નાની પડીકીમાં બંધ જે છે તે માદક પદાર્થો ઉપર સેવન કરવું પ્રતિબંધિત હોય છે। સતત યુવાધન જે છે તે આ અવળા રસ્તે ન જાય તે માટે સરકાર પણ ચિંતિત હોય છે। સરકાર પણ લોકોને માહિતગાર કરતી હોય છે અને ત્યાં આ પ્રકારના દ્રશ્યો સર્જાય તો તેને નાબૂદ કરવાનો પણ પ્રયાસ કરતી હોય છે। પરંતુ આ તમામ પ્રયાસો વતી કહી શકાય કે ફરી એકવાર
આ પ્રકારની રેવ પાર્ટી જોવા મળી રહી છે. આ જે ઓનર જે છે આ પાર્ટી પ્લોટના તેની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે ધરપકડ કર્યા બાદ હજુ કેટલાક ખુલાસા જે છે તે સામે આવે તે પ્રકારની શક્યતા સેવામાં આવી રહી છે. પરંતુ દારૂ તો છે અહીંયા, પણ આ ઉપરાંત પણ માદક પદાર્થો જે હુક્કામાં પીવામાં આવતા હોય છે તેના પણ સાધન જે સામગ્રી જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. તે સાફ રીતે દર્શાવે છે કે પૂર્વ આયોજિત આ પાર્ટી જે છે તે હોઈ શકે છે. એનઆરઆઈ વિદ્યાર્થીઓ હતા કે જે અહીંયા આવ્યા હતા, તેમણે આ સેવન કર્યું હતું અને ગુજરાતના પણ યુવાધનને બરબાદ કરતા હતા. આમ જોવા જઈએ તો 65 વર્ષથી ગુજરાતની અંદર દારૂબંધી છે. આ ગાંધીનું ગુજરાત છે કે જેમાં સતત દારૂબંધીની વાત સામે આવતી હોય છે, પરંતુ તેના લીરા ઉડી ગયા છે, છેદ ઉડી ગયા છે. આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અને આ પ્રકારના માદક પદાર્થો જે છે તે તમામ ટેબલ ઉપરથી પણ જોવા મળી રહ્યા છે, જે સાફ રીતે દર્શાવે છે કે શું તંત્રને ખ્યાલ નહોતો કે તંત્રને ખબર નથી. આ તમામ પ્રકારની બાબતો જે છે, પરંતુ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ પોલીસ દ્વારા થશે અને ત્યારબાદ સામે આવશે કે કેવા પ્રકારનું આયોજન હતું, ક્યાંથી આ કેવી પદાર્થો જે છે તે અહીંયા લાવ્યા હતા અને અહીંયા લાવવા બાદ તેમનો શું ઇલ્ઝામ હતો, શું તેમનો મતલબ હતો, તે તમામ પ્રકારની બાબતો જે છે તે સાર્થક થશે. પરંતુ આ બાબતો સાથે એક વાત ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતનું યુવાધન જે છે તેને નશામાંથી બહાર લાવવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ નશાના રવાડે ચડતું હોય તો નવાય નહીં. આ પ્રકારના દ્રશ્યો સાબિત કરે છે. જી બિલકુલ, આપણે જે પાસ પણ બતાવ્યા હતા ગૌતમ, એ પાસના આધારે પણ લાગતું હતું કે વિદેશી જે લોકો છે, યુવાનો છે, તેમને આકર્ષિત કરવા માટે આ પાર્ટીનું આયોજન કરાયું હોય. કારણ કે ડીજે વાળા જે છે તેમનો પણ જે ફોટો જે દેખાઈ રહ્યા છે તે પણ ઇન્ડિયન્સ નથી દેખાઈ રહ્યા. તો શું આ પાર્ટીમાં ફક્ત વિદેશી યુવાનો યુવતીઓ હતા કે પછી ગુજરાતીઓ પણ તેમાં સામેલ હતા? આ અંગે કઈ પોલીસ તરફથી કોઈ બાબત સામે આવી છે? જી બિલકુલ, અત્યારે હાલ તો પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની બાબતો સામે આવી નથી, પરંતુ વાત સામે આવી રહી છે કે આ પ્રકારના ટેબલો અમે જોઈ રહ્યા છીએ તેમાં ફક્ત એક બે નહીં પરંતુ અનેક લોકો આ પાર્ટીમાં સંડોવાયેલા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે મોટી ડીજે પાર્ટીનું આયોજિત જે છે તે પણ કરવામાં આવ્યું હતું. અહીંયા જ્યારે પહોંચ્યા ત્યારે 7-8 લોકો જે હતા તે વિદેશી હતા, એનઆરઆઈ હતા અને તેઓ અહીંથી ભાગતા પણ નજરે પડ્યા હતા. એટલે કે તેઓ અહીંયા રોકાયા હતા કે કેમ તે ઉપર પણ શંકા ઉપજાવે છે. પરંતુ વાત સામે આવી રહી છે કે જે પ્રકારે પાર્ટીનું આયોજિત કરવામાં આવ્યું છે તેમાં આફ્રો ડાન્સની જે પાર્ટી જે છે તે યોજવામાં આવી છે અને જેમાં વિદેશી લોકોના ફોટોગ્રાફ્સ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે એક શંકા એ ઉપજાવે છે કે શું વિદેશી લોકો દ્વારા આયોજિત કરવામાં આવેલી આ પાર્ટી જે છે તે પણ જોવા મળતી હોય છે ને એમાં આ પ્રકારના ફોટોગ્રાફ્સ જોવા મળી રહ્યા છે કે આ લોકો જે છે તે ડીજે પાર્ટીનું આયોજિત કરતા હતા. આ ડીજે પાર્ટીના આયોજક હતા. આ લોકો પરફોર્મન્સ કરવા માટે આવ્યા હતા અને આમની સ્વાંગમાં અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓ પણ આવ્યા છે કે કેમ તે સૌ કોઈ બાબતો જે છે તે ધ્યાન ખેંચી રહી છે. તે સૌ કોઈના સવાલ જે છે તે ઉત્પન્ન કરી રહી છે. આ તમામ બાબતો જે અત્યારે હાલ તો શંકાના દાયરામાં જોવા મળી રહી છે કે શું ગુજરાતી વિદ્યાર્થીઓ જે છે તે આ વિદેશી વિદ્યાર્થીઓના સંપર્કમાં આવીને તેઓ પણ નશાના રવાડે ચડતા હોય અને તેઓ પણ યુવાધન જે છે તે બરબાદ થતું હોય તો નવાય નહીં. આ તમામ પ્રકારના પ્રશ્નો હાલ તો ચર્ચાઈ રહ્યા છે. પરંતુ વાત એ છે કે જ્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે, પોલીસ તપાસ કરશે અને તેમના તપાસમાં વધુ વિગતો જે છે તે સામે આવશે, ત્યારબાદ ખબર પડશે કે કેટલા વિદ્યાર્થીઓ. ત્યારે હાલ તો કહી શકાય કે 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 5 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય જે ન કહી શકાય ગૌતમ જે દ્રશ્યો આપ અમને બતાવી રહ્યા છો શંકાના દાયરામાં મૂકે છે કે જી જે દ્રશ્યો આપ અમને બતાવી રહ્યા છો અને અત્યારે 15 નો આંકડો સામે આવી રહ્યો છે, પરંતુ આપ એક ટેબલ જઈને કદાચ ગણવાનો પ્રયત્ન કરશો તો આ 15 નહીં હોય. અને જે સામાન પણ આપણને દેખાઈ રહ્યો છે, પાણીની બોટલ હોય કે ટીન હોય કે પછી જે દારૂની બોટલ પણ દેખાઈ રહી છે, એને જોતા એ નથી લાગી રહ્યું કે ખાલી 15 લોકો હોય. એવું બની શકે કે કેટલાક લોકો ભાગી ગયા હોય. આપ એ ગણીને બતાવો તો ખ્યાલ આવશે, કે ઝડપથી ગણીને બતાવો તો ખબર પડશે કે 15 જેટલા લોકો તો નહીં જ હોય, ત્યાં વધારે હશે. જી બિલકુલ સંધ્યા, તમે જોઈ રહ્યા છો કે આ એક ટેબલ છે. આ એક ટેબલની ફરતે 1 2 3 4 5 6 7 જેટલી ખુરશીઓ જે છે તે ગોઠવવામાં આવી છે. અહીંયા આમ ટેબલની ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 જેટલા ટેબલો ગોઠવાયેલા છે. અસ્તવ્યસ્ત ખુરશીઓ જોવા મળી રહી છે. એટલે કે એક ટેબલ ઉપર 5 લોકો બેઠા હોય તો 50થી પણ વધારે લોકો આ પાર્ટીની અંદર સામેલ હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને એ વસ્તુ દર્શાવે છે. પરંતુ ધરપકડ 15 લોકોની કરવામાં આવી છે. શું અન્ય લોકો જે છે તેની
ત્યાંથી ભાગી છૂટે તે પ્રકારની પણ બાબતો જે છે તે જોઈ શકાય છે, કારણ કે આ દિવાલ જોઈએ તો જે પ્રકારના જે યુવાનો હોય છે તે યુવાનો તુરંત ભાગી છૂટે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હું સીધા મારા કેમેરામેન નિલેશને કહીશ કે તમને અહીંથી જે પ્રવેશ દ્વારની એન્ટ્રી છે તે તરફ પણ અમે જઈએ અને ત્યાં પણ તમને બતાવીએ કે આસપાસ જંગલ જેવો વિસ્તાર જે છે તે પણ જોવા મળી રહ્યો છે। આ જંગલ જેવા વિસ્તારની અંદર રાત્રે કદાચ પોલીસ ત્રાટકે અને આજુબાજુથી લોકો ભાગી છૂટે તો પણ નવાઈ નહીં, આ પ્રકારની સિચ્યુએશન જે છે તે અહીંયા જોવા મળી રહી છે। આ મોટો પાર્ટી પ્લોટ છે અને પાર્ટી પ્લોટની ફરતે ખેતરો આવેલા છે, અહીંયા કોઈ વસવાટ ના કરતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। આ પ્રકારનો અહીંથી આ એન્ટ્રી ગેટ જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ રહ્યા છો કે ઠેર ઠેર અનેક પાસો જે છે તે પડેલા છે, અસ્તવ્યસ્ત જે પાણીની બોટલો જે છે તે પણ જોવા મળી રહી છે, સાથે જે કેફી પદાર્થના ટીન જે છે તે પણ જોવા મળી રહ્યા છે। સાફ રીતે એ દર્શાવે છે કે અહીંયા ફક્ત જે જૂજ લોકો આવ્યા હોય તે પ્રકારે નથી, અહીંયા મોટું ટેબલ પણ ગોઠવવામાં આવ્યું છે અને ટેબલ ગોઠવવાની સાથે એક વાત એ પણ જોવા મળી રહી છે કે શું આ ટેબલ જે છે ત્યાંથી લોકોને એન્ટ્રી કરાવતા હશે, એક્ઝિટ કરાવતા હશે કે કેમ તે પ્રકાર। જી, તો આ રેવ પાર્ટી અંગે સતત અમે અપડેટ પણ લેતા રહીશું, પરંતુ હાલ રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે। છોટાઉદેપુરની વાત કરીએ તો બોડેલીના બજારમાં કારની ચોરી, એસટી ડેપો પાસે ઇકો કારની ચોરી કરીને ફરાર થયા છે। કારની ચોરી નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે, તો પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે તપાસ। તો દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં કારની ચોરી કરવામાં આવી રહી છે। એસટી ડેપો પાસે ઇકો કાર પાર્ક હતી અને ત્યાંથી બારોબાર આ ચોરી થઈ ગઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में। वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र रीजन के लिए वीर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें कल के लिए हैवी रेनफॉल की वार्निंग है। और थंडर स्टॉर्म की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 किलोमीटर और जो गस्टी विंड होगी वो 55 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिग्नल की बात करेंगे तो साउथ गुजरात कोस्ट के लिए LCS 3 सिग्नल है और नॉर्थ गुजरात कोस्ट के लिए DC1 सिग्नल की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए। सर रीजन क्या है? अभी जो डिप्रेशन है जिसकी अभी भी स्थिति बनी हुई है ये 380 किलोमीटर वेस्ट नॉर्थ वेस्ट पंजिम से है। और इसका जो लैटिट्यूड है 16.4 और लॉन्गिट्यूड 70.4 पे ये बना हुआ है। इस सिस्टम के इन्फ्लुएंस के कारण ही आने वाले 4 दिनों के लिए हेवी रेनफॉल की वार्निंग है जिसमें कल के लिए सौराष्ट्र के लिए फिर हेवी रेनफॉल की वार्निंग है। તો આવનારા 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે। માવઠા, ઠંડીની પણ આગાહી આ સાથે હવામાન વિભાગનું કહેવું છે, કારણ કે જે સિસ્ટમ અરબી સમુદ્રમાં છે અત્યારે ડિપ્રેશન અને ત્યારબાદ તે જેમ જેમ ગુજરાતની નજીક આવશે તેમ દરિયાકાંઠા વિસ્તારો આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। એક તો ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, બીજી તરફ માવઠું પણ ખેડૂતોની બાજી બગાડવા માટે આવી રહ્યું છે। તો કાલે સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની વકી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી।
તો સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન થઈ જજો, આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી. 4 દિવસ આ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં રહેવાનું છે. કમોસમી વરસાદ થશે, એવો વરસાદ થશે કે 4 થી 8 ઇંચ વરસાદ પડે ને પાણી પણ ભરાઈ જાય, કારણ કે આગાહીકારો પણ આ પ્રકારની આગાહી કરી ચૂક્યા છે. સુરતના ઉધના પોલીસે 11 જુગારીઓની કરી છે અટકાયત. 2 અલગ અલગ સ્થળો પર પોલીસના દરોડા. ઉધના નહેરુનગર ઝુંપડપટ્ટીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઉધનાના લુહાર ફળિયામાં પણ પોલીસે રેડ પાડી હતી અને પોલીસે 67,000ની મત્તા પણ જપ્ત કરી છે. તો 2 અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા અને ઝુંપડપટ્ટીમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી જુગારીઓ ઝડપાયા છે. તો 67,000ની મત્તા પણ જપ્ત કરવામાં આવી છે. સુરતમાં નકલી સોનું પધરાવીને 36 લાખની ઠગાઈ કરાઈ છે. પોલીસે 2 ઠગબાજોની કરી છે ધરપકડ. નિકુંજ ધકાણા અને હરેશની ધરપકડ કરાઈ છે. પુણેના જ્વેલર્સ તરીકેની ઓળખ આપી અને ઠગાઈ કરાઈ હતી. તો સોનાના નકલી બિસ્કિટ આપી છેતરપિંડી આચરી હતી. 36 લાખનું 22 કેરેટ સોનું લઈને ફરાર થઈ ગયા. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ કરી ચૂક્યા છે ઠગાઈ. સમન્સ કે વોરંટ બજાવવાની મેન્યુઅલ પ્રક્રિયામાં સમય અને માનવ બળનો ખૂબ જ વ્યય થતો હતો, પરંતુ હવે ઈમેલ કે વોટ્સએપના માધ્યમથી ઓનલાઈન સમન્સ બજાવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઈ સમન્સ મોડ્યુલ કાર્યરત છે અને 50%થી વધુ સમન્સની બજાવણી ઓનલાઈન કરવામાં આવી રહી છે. સાંભળો ઈ સમન્સ ટેકનોલોજી પર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે શું કહ્યું. કેન્દ્ર સરકારના એનઆઈસી તરફથી એક મોડ્યુલ, એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે, જેને આપણે કહીએ છીએ ઈ સમન્સ. હવે ઈ સમન્સના માધ્યમથી કોર્ટમાં જ્યારે કોઈ પણ સમન્સ કી વોરંટ જનરેટ થાય એ ઓનલાઈન જે તે જિલ્લામાં અને જિલ્લાથી જે તે પોલીસ સ્ટેશનમાં એ પહોંચી જાય. હવે હજી પણ આગળ આપણે એક સ્ટેપ જવાના છીએ. એમાં કોર્ટથી બારોબાર જે તે વ્યક્તિને સમન્સ અને વોરંટની બજાવણી ઈમેલના મારફતથી કે વોટ્સએપના માધ્યમથી થઈ શકે એ પ્રકારની પણ કાર્યવાહી આપણે કરવાનું વિચારી રહ્યા છીએ. કે આજે ગુજરાત રાજ્યમાં ઈ સમન્સની આખું જે મોડ્યુલ છે એ મોડ્યુલ કાર્યરત છે અને ગુજરાત રાજ્યમાં આજે 50%થી વધુ સમન્સ અને વોરંટની બજાવણી હવે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થઈ રહી છે. એટલે ટેકનોલોજીના માધ્યમથી આપણે આખી જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને વધુ સક્રિય કરવા માટે અને વધુ ત્વરિત એમાં કાર્યવાહી થાય એના માટેના પ્રયાસો આ ઈ સમન્સના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ. રાજકોટ જેતપુરના મેળામાં દુર્ઘટના. રોટરી ક્લબ આયોજિત મેળામાં દુર્ઘટના સર્જાઈ છે. બ્રેક ડાન્સ રાઇડ્સ તૂટતા ઘટના. રાઇડ્સમાં સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે. રાઇડ સંચાલકોની સામે આવી છે ગંભીર બેદરકારી. પોલીસે મેળો બંધ કરાવીને શરૂ કરી છે તપાસ. મેળામાં રાઇડ્સને મંજૂરી હતી કે નહીં તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધા આખો બ્રેક ડાન્સ ઊંધું વાર નાખ્યું આખે આખું. હું અને મારી ઘરવાળી મારો ભાણો અમે 3 જણા ભેગા હતા. કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ. કેટલા જણા લાગ્યું? કેટલા? અમે 3 જણા લાગ્યું. મારા ભાણે નથી લાગ્યું એટલું બધું. મારી ઘરવાળીનું આખી ખોપડી ફાટી ગઈ છે. ખોપડી ફાટી ગઈ અને મને અહીંયા હાથ અત્યારે હોજવાનું ચાલુ થઈ ગયું. તો રાઇડ્સ તૂટવા મામલે આયોજકનું નિવેદન. મંજૂરી બાદ મેળાનો કોન્ટ્રાક્ટ અપાયો. યાંત્રિક કમિટી રાઇડ્સમાં કરાશે તપાસ. ફિટનેસ સર્ટિફિકેટ અને એનઓસી પણ હોવાનો દાવો છે. સંસ્થા તરફથી ઇજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે. हमारे यांत्रिक कमिटी तथा मामलतदार साहब और कलेक्टर साहबમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટિ આવ્યા પછી જ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે. આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.